રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે જો સવારમાં ઉઠી અને માલથાલનું થાય છે પણ વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો પાછો એ ઠમઠમ છે ને ચાલુ ધીરે ધીરે વરસાદ આ માલને બિચારાઓને ખાવા નથી દેતો ફૂલ આદરમાં છે જો વરસાદ કંપહોર છે અને થયો ચાલુ ધીરે ધીરે આની કો માલે વાહીના જો વડું લયું લઈને હોળિયું લયું પણ હોળિયા લઈએ ન રખાય ઝીણકું રખાય જેથી બધા માલને પાય હા હો જો સવારના પોરમાં હે ને જોરદાર વરસાદ વરસી ગયો અને અમે જો હીરાવી જો ચકલીએ ભેરી ખાય એને મજા નથી આવતી રોટલી ને બટકા ઝીણા ઝીણા કરીને દઈ ને તો એને મજા આવે ખાવાની હા હીરાવી લઈ જો અત્યારનું પછી બધું કામ થઈ ગયું. હા કામ તો થઈ ગયું પણ ભરવાનું છે એ ભાઈ ભાઈ હાલો તો છે ને માલને આજ જો અહીંયા લઈ આવ્યા બારા વાં છે ને આખું ખચકાણ થઈ પડ્યું હતું અહીંયા છે ટકરી નામી આજ બિચારાઓને અહીંયા નામી મજા આવી ગઈ કોરાઠામાં માખી નમરે અહીંયા તાજા ખીલાર્યા એટલે અહીંયા છે ને કંઈ થાય નહીં ઘડીકમાં માખી નમરે ને ખચકાણ નમરે ખાઈ શકે આ તો મેં તો ચાલુ જ છે રીધુઆ એને તો ખડ ભાવે જતા ખડ ખાય ઓલા પંચિયામાં ઉઈ ગયું બધું બાઠી ગઈ આને જે આને પાડીને ભૂકો નથી ખાવો જતા માકોલિયા મારે હે આ ભે ને હવે એને કઈ તોફાન નંબરે હા જાહે તહીં બધું લેતી જાહે અને અવાજ મિત્રો આવતો હે હુવાટી મારીને અહીંયા અવાજ આવે જો ડેમ છલે નહીં જો ઘોઘવાટા મારે છે ડેમનો અમારે અહીં પલ્લો નથી એટલે અવાજ બહુ આવે ડેમનો કાઢીઓ છલે એટલે બહુ હતી ને માથે એમાં એ ટાઢી રાત થાય એટલે તારો ગઈ જો ભાઈ મુસળધાર પડે ચાલુ થઈ ગયો સવારના પોરમાં હા 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 આપણે જવું ત્યાં માલ બાંધાથી જાવ મકાઈને નરવાય તો જો ભલે હવે વરહે બીજું હું જ્યાં અહીંયા બધા અજાણ્યા ખીલા છે ને આને નથી બહુ મેળ આવતો ઘડીક વાર જો બેહું ને તો આ શાંતિથી બેસી જાય બધા માલ અને વરસાદ તો જો આવે છે ભાઈ ધુવાડી કરીને કાંઈ ગાય છે ને ભાઈ માખી બેહવા નથી દે અટાણે મેં જરાક ધુવાડી કરું ને વરસાદ બહુ છે ને માખી બધું છે ને ઓઢાઈ જાય એ તો આ દમડોર ચલાવते हैं આકડી શાંતિ થઈ ગઈ ધુવાળા થયો ને માલ શું છે બિચારા બોલી તો ન હગે ભાઈ કે ભાઈ કઈડે માખ્યું અમને બરોબર પણ 1 મિનિટ આને પોરો નહોતો શાંતિ થઈ ગઈ જો પૂછડું હલાવતી નથી ગાય એટલી શાંતિ થઈ ગઈ ધુવાળાથી હાવ ગાળ દે માખી ધુવાળો થયો નથી બધો સાફ આ કઈ દરિયામાં કે માખી ન જોવા મળે પાણી વહી જાય જો ચાલુ થઈ ગયા માર્ગોમાં હા હવે તો મારે બે હું અઘરું થાય પણ એટલો ધુવાળો મુસળધાર ચાલુ જ છે ભાઈ વરસાદ અહીં તો સવારનો ચાલુ થઈ ગયો જો પડ્યો જ જઈએ છે હરખો જેઠીને હાલે છે ભરત ચિત્તરનું આને મજા બહુ નવરા તો હવે એટલે લઈ લઈએ
જે નદી આવે છે છેલ પાઠ પીડો આવે એમનો ખેતરું ભરી મૂક્યા. આ બધું નદીનું પાણી છે. આકરી બહુ છે એટલે કૂતી નદી રાખી નામીનું. અને ઘોડાપુર આવે ને ત્યાં એટલી આકરી છે નદી. તો બપોરા છે ને જો કરી લઈ. મેં વરસવાનું એનું કામ કરીએ ને આપણે આપણું કામ કરીએ. ખાવાનું ભાઈ પેટ પૂજ્યા. જેઠે શું કર્યું ત્યારે હાલો ખાઈ લઈ. હા જો ફૂલ વરસાદ ચાલુ હે અને માલને આંખણી જો લઈ આવ્યા અહીં વાડામાંથી. આજ જ્યાં મૂકવા ગયા હતા અહીં બહુ ભેહાણ હતું બધું કચકાણ. આંખણી બાંધ્યા હે જીરીક પોરો આવ્યો તો પાછો વરી વરસાદ આવી ગયો. અમે જો બેઠા વડામાં. જો ચકલી આજ બપોરની એક જ જગ્યાએ બેઠી આરામથી. હા અટાણ આવીને વરસાદ નું જો અટાણ હુઈ ગઈ. અટાણે આમ મોઢું આમ અંદર નાખી. હા વરી જાગે ને વરી અહીંયા વાસતે ના આવે. અને હોય કદાચ બચું. જો વરી વરસાદ વધી ગયો. મારા બાપુ ગયા હે આખડી જો ડેમે. જો એથી ઉતરી. વૈંડીમાંથી હોપટ પાણી આવે. વૈંડીમાંથી હોપટ પાણી આવે. જો આની ઝલક પાણીની અહીંયા આવ્યું સીધું. જો આ ડેમને અમારે છે ને ઊભે મારી ગઈ. આમ સામે સાઈડ જવાય બંધ થઈ ગયો અટાણે. કરી દીધો ભાઈ. જો હા બીક લાગે હવે તો ભાઈ ઉઠવામાં અહીંયા. હે જોઈ જોઈ. ઉપર અમારે થાવ 3.5 ફૂટ નો હશે ઓટલો અહીં. બીક લાગે હું પોઝિશન પૂછ્યું ભાઈ. અટાણે બહુ ડેન્જર છે. જવું જોઈએ આની ઝપટ. અહીંયા હવા એટલે ભાઈ એસી છે. એક ફૂલ એસી ના મૂકી એવી ઠંડી હવા મૂકી. ભગવાનની દયા કહેવાય. જોવું જોઈએ આ પાણી તમે. હે અનલિમિટેડ છોડી દીધું એમ. આજ તો વરસાદ બહુ છે. બહુ છે અનલિમિટેડ. અમારે વાતી તો હોન્ડા સીટ વાડીએથી છે હાલી રાખવું પડે. થોડો થાય વાડીએથી બરાબર. ડેમને ઓફિસો છે ને ત્યાં રાખી દઈ ગાડીયું બધું. પકડવો ભાઈ અઘરો છે. વરસાદ છે.
અડધી ફૂટનો ઓવરફ્લો વધારે છે કેટલો 30-50 હતો 30-50 હતો અહીંયા દરિયો હા વધી ગયો 30-50 હું આવ્યો ને તઈ હતું 30-50 પછી આ કાળું આવી ગયું ઈ પછી એક કાળું એક વ્હાઈટ ને પાછું આ કાળું 3 પટ્ટા લીધા ઉપર કાળું વ્હાઈટ હે ઓલું ખોટું છે ને વાં જો આવે છે 2 કલાકથી લગભગ છે ને એ રખડે જો આવ્યું ખોટું નીકળે નહીં જવા નથી દેતા હા હુકરું મારે ને હા ઓલું ખોટું પાછું આવ્યું છત્રી આવી લગાતાર ચાલુ છે જો વરસાદ અને આગળ જો ગાય દોઈને આવ્યા જેથી હમું કરે દૂધનું અને ચા બની ગયો જેથી હાલો ચા પી લઈ માલને બિચારાઓને બહુ હુરી છે ખાવાની સવારનો ચાલુ જ છે કન્ટિન્યુઅસ ચાલુ છે સવારનો વરસાદ બરાબર હાલો તો ચા પી લઈ જો રૂંઢો નહીં પણ આમ તો 6:30 થવા આવ્યા ભૂખ લાગી ને મેં બનાવો ને ચા હલો હા દૂધ થશે જો ચા પી પાણી રખીએ ને નિયમ હે ને થાય જરા બાકી કઈ ના ચારે ગરમ પાણી લગભગ તો ઉઈ જાય પાછળ આપણે છે જો ચાલુ છે વરસાદ ધીરે ધીરે અટાણે આમ જરાક ઝાપરી મારી બાકી તા હેવારી ગયા ઓહરીનો આખો
છે ને આમ જરાક ખાલું પડ્યું એવું લાગે. આખો દી આજ તને વરસાદ બાકી ચાલુ આ બાકી છે ને હેવારી ગયા ઓહરિયું છે ને પગ મૂકવો હોય ને તો ધ્યાન રાખવું પડે એને. આ ધાબા લાદી કહેવાય. આ બરાબર જૂનવાણી દેહી લાદી ધાબા લાદી છે બરાબર, પણ આનું કામ ના આવે અટાણે. ધાબા લાદીને કે છે ને લહરે ઓછી જૂનવાણી કહેવાય ને સિમેન્ટની આવે ને એ છે. કારણ કે આના ઉપર અમે છે ને ભાઈ મગની ને ઘઉંની ટોલી ચડાવીએ એમને ટ્રેક્ટરની, એટલે છે ને સીધે સીધું અહીંયા જ ઠલવાય જાય ફરિયામાં ટોલી. ગમે એ મગ આવે કે ઘઉં આવે કે બધું અહીંયા છે ને અહીંયા ઠલવી નાખે ફરિયામાંથી સીધી ટ્રેક્ટર વહી આવે ને. અમુક માણસ બ્લોકે નાખે પણ બ્લોકમાં છે ને એ ઠલવાય નહીં, કાં પાથરવું પડે. નકર તો ઓલી શું ઘીસીમાં વયું રહીએ બધું એમ બરાબર. આજ વરસાદે પણ બહુ દીધ્યું ભાઈ. હા, ધીમે 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 ટીપે ટીપે સરોવર ભરાય ને એના જેવું કામકાજ અહીંયા આદરી દીધું ના જેઠી હવે. ટીપે ટીપે સરોવર આ ટીપે ટીપે ભરી દીધું ભાઈ. નદીયું છેલ મારી દીધું બરાબર. 2 વાર આમ તો ડેમની ગયો તો બપોર મોરો ગયો અને બપોર પછી ગયો, પણ 2 વાર ભાઈ પલરીને આવ્યો. લુગડામાં અહીંયા આવીને સીધા બદલાવવા પડે એટલો મેં આવે. જે વિડીયો ઉતારવાનું માંડ વેત આવે એટલું ખાલું તો આ માંડ આવે. 5-10 મિનિટનું એ છત્રી ઓઢી અને કર્યું ટૂંકમાં બરાબર. અને છે ને એક વાર તો ગયો તો ત્યાં છે ને રસ્તામાં અમારે એક બીજું છેલ્લું આવે એ લગભગ કઈડ સામું તો હતું. એ કઈડ સામું પાણી ત્યાં ભરાણી બધી વૈંડી ઉપરથી થઈ અને ગયા બરાબર. ડેમ અટણ હુકરું નાખે મજા છે ત્યાં જોવા અને બહુ મજા આવે બરાબર. પણ વરસાદ ચાલુ લગાતાર. તો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય દ્વારકાધીશ.